વાવથરા જિલ્લાના થરાદ પોલીસે ભાચર મહાદેવપુરા રોડ પરથી એક બ્રેઝા ગાડીમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 3,43,634ની કિંમતની 1,503 દારૂની બોટલો અને બિયર ટીન સહિત કુલ 7,13,634નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ભાચર ગામની સીમમાં ભાચર મહાદેવપુરા રોડ પર બ્રેઝા ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગાડીના ચાલકે લગભગ 100 મીટર દૂરથી જ ગાડી ભગાડી દીધી હતી, જેના કારણે પોલીસને ગુનાહિત પ્રવૃત્તિની શંકા ગઈ હતી. પોલીસે તેનો પીછો શરૂ કર્યો હતો અને બ્રેઝા ચાલકે ઈઢાટાથી લોરવાડા રોડ તરફ અને ત્યારબાદ મહાદેવપુરા ચોકડી તથા ભાચર જતા રોડ પર ગાડી પૂર ઝડપે ભગાવી હતી. ભાચર ગામની સીમમાં એક કાટખૂણે રોડ આવતા બ્રેઝા ગાડીના ચાલકે કાબુ ગુમાવ્યો અને ગાડી રોડની બાજુમાં ખેતરમાં ઘૂસી ગઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દિલાવરસા જુનેજા નામના એક આરોપીને ઝડપી પાડ્યો હતો. આ કેસમાં જનકસિંહ ચૌહાણ, દશરથ વજીર, મુકેશ રાજપૂત સહિત 3 અન્ય આરોપીઓ ફરાર છે. થરાદ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા અને દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી છે.